ઉધરસની દવાઓની ગુણવત્તા પર કેન્દ્ર સરકારની કડકાઈ, રાજ્યો સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. ઉધરસની દવાઓની ગુણવત્તા અને ઉપયોગ અંગે તાજેતરમાં ઉદ્ભવેલી ચિંતાઓને પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પુણ્ય સલીલા શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ખાસ કરીને બાળકોમાં ઉધરસની દવાના વિવેકપૂર્ણ ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ઔષધ નિર્માતાઓ દ્વારા ગુણવત્તાના માપદંડોના પાલનની સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ તમામ ઔષધ નિર્માતાઓ માટે સંશોધિત અનુસૂચિ M ના કડક પાલન પર ભાર મૂક્યો હતો અને નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમોના પરવાના રદ કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. આ બેઠક મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં દૂષિત ઉધરસની દવાના કારણે થયેલા બાળકોના કથિત મૃત્યુના સંદર્ભમાં બોલાવવામાં આવી હતી. રાજ્યોને સલાહ આપવામાં આવી હતી કે બાળકોમાં ઉધરસની દવાઓનો તર્કસંગત ઉપયોગ સુનિશ્ચિત કરે, કારણ કે મોટાભાગની ખાંસી સ્વનિવારક હોય છે અને તેને ઔષધીય ઉપચારની જરૂર હોતી નથી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોલ્ડ્રીફ નામની ઉધરસની દવામાં ડાઇઇથિલિન ગ્લાયકોલ નામના ઝેરી રસાયણનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હતું, જેના પગલે તમિલનાડુ સ્થિત નિર્માતાનું પરવાનું રદ કરી ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આરોગ્ય સુવિધાઓ દ્વારા દેખરેખ વધારવા, સમયસર અહેવાલો સુપ્રત કરવા અને આંતરરાજ્ય સંકલનને મજબૂત કરવા માટે પણ નિર્દેશિત કરવામાં આવ્યા છે. ભારતીય તબીબી સંશોધન પરિષદના મહાનિર્દેશકે જણાવ્યું કે બાળકોને આડઅસરોથી બચાવવા માટે ઉધરસની દવાઓ આપવી જોઈએ નહીં. આરોગ્ય સેવાઓનો મહાનિર્દેશકે પણ જણાવ્યું કે બાળકોમાં આવી દવાઓનો લાભ ન્યૂનતમ છે, પરંતુ જોખમો નોંધપાત્ર છે અને આ અંગે ટૂંક સમયમાં વાલીઓ, દવા વિક્રેતાઓ અને ચિકિત્સકો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.